હેલો ફ્રેન્ડ, પૂજા પંચાલ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ વ્હાઈટ સોસ પાસ્તા, રેડ સોસ પાસ્તા એન્ડ નૂડલ્સ, ફ્રાઈડ નૂડલ્સ. ઓકે, તો આપણે આ પાસ્તા બોઇલ કરી દીધા છે અને આ વેજીસ કટ કરી નાખી છે. ઓનિયન, સ્પ્રિંગ ઓનિયન, કેપ્સિકમ, કોર્ન, ઓનિયન, પછી આ પર્પલવાળી કોબીઝ. પહેલાં આપણે થોડા ઓઇલમાં મેં બધું સોતે કરી નાખ્યું હતું. પછી જરાક ઓઇલમાં મેં એને કોર્નફ્લોર નાખ્યો હતો અને એને થોડો શેકી દીધો હતો. શેક્યા પછી એની અંદર મેં મિલ્ક નાખ્યું હતું. એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. મને જેટલું જોઈતું હતું એટલું મેં પાસ્તા પ્રમાણે નાખેલું. પછી મિલ્ક નાખ્યા પછી મેં એને થોડું સોતે કર્યું. પછી એની અંદર બધા વેજીસ નાખ્યા અને બધા પાસ્તા નાખી દીધા એની અંદર. પછી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પછી સોલ્ટ, થોડું પાણી પણ નાખ્યું હતું કારણ કે થીક થઈ ગયું હતું. એની અંદર ચીઝ, મેયોનીઝ એ બધી વસ્તુઓ નાખી હતી. મારી જોડે 2 પાસ્તા હતા. મેં આવી રીતે બનાવ્યા હતા. તમારી રીત અલગ હશે, મારી રીત અલગ હશે. મને તો આવા જ ભાવે છે, હું તો આવા જ બનાવું છું. અને તમે કોઈ બીજી રીતથી બનાવતા હોય તો મને કહેતા નહીં, કારણ કે હું તો આ રીતથી જ બનાવીશ. આ જો અમે ઓરેગાનો જ નાખ્યો, હું પાછું હલાવી દઈશ. આ મેં તૈયાર કર્યા છે વ્હાઈટ સોસ પાસ્તા. આની અંદર જો મેં માયોનોઝ નાખ્યું છે, પછી ચીઝ પણ નાખીશ હું. મેં આની અંદર ચીઝ, મેયોનીઝ અકોર્ડિંગ તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. થોડું સોલ્ટ પણ નાખ્યું હતું. 1/2 ટીસ્પૂન જેવી મેં સુગર પણ નાખી હતી એની અંદર. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને આપણા રેડી છે વ્હાઈટ સોસ પાસ્તા.